ધોરણ 9 ગણિત વર્ષ 18-19 પ્રકરણ 7 ત્રિકોણ સ્વાધ્યાય 7.4 દાખલા નંબર 4 એની રકમ છે AB અને CD એ ચતુષ્કોણ ABCD ની અનુક્રમે એટલે AB એ સૌથી નાની અને CD એ અને સૌથી મોટી બાજુ સૌથી નાની અને સૌથી મોટી બાજુ છે. જુઓ આકૃતિ જુઓ અને સાબિત કરો કે શું સાબિત કરવાનું છે? તો કે ખૂણો A ગ્રેટર ધેન ખૂણો C અને ખૂણો B ગ્રેટર ધેન ખૂણો D. આગળ એક દાખલો હતો એમાં લેસ ધેન સાબિત કરવાનું હતું, એટલે લેસ ધેન હતું અને એમાંથી આપણે બાજુઓ સાબિત કરવાની હતી. અહીંયા ખૂણા આપેલા છે અને એમાંથી આપણે બરાબર બાજુ આપેલી છે એમાંથી આપણે ખૂણા સાબિત કરવાના છે. બરાબર છે. તો ઉકેલ આકૃતિ દોરો. હવે આકૃતિ દોરવા માટે આપણે ચતુષ્કોણ બનાવવાનો છે. તો ABCD ચતુષ્કોણ છે અને એમાં AB એ સૌથી નાની બાજુ છે. AB એ સૌથી નાની બાજુ છે અને CD એ સૌથી મોટી બાજુ છે. CD એ સૌથી મોટી બાજુ છે. આ BC અને AD એને આપણે જોડી દીધા. બરાબર. તો એનો આપણે વિકર્ણ જોવાનો છે. વિકર્ણના કારણે આપણને બે ત્રિકોણ મળે છે. સ્ટેપ નંબર 2 રચના. રચનાની અંદર A ચતુષ્કોણ ABCD નો વિકર્ણ AC રચો. B હવે જે પક્ષમાં આપેલું છે એ AB એ ચતુષ્કોણ ABCD ની સૌથી નાની બાજુ અને CD એ ચતુષ્કોણ ABCD ની સૌથી મોટી બાજુ છે. બરાબર. તો એના પરથી આપણે શું કરી શકીએ? ગાણિતિક રીતે એને કેવી રીતે દર્શાવી શકીએ? તો કે AB એ એની બીજી બાજુ જે છે BC કરતા નાની છે અને AD જે છે એ CD કરતા નાની છે. આ AB એ BC કરતા નાની છે અને AD એ CD કરતા નાની છે. બરાબર. આવું આપણે કહી શકીએ. તો એના પછી હવે સ્ટેપ નંબર D. તો હવે
આ વિકર્ણ દોર્યા પછી આપણને બે ત્રિકોણ મળે છે, ત્રિકોણ એબીસી. તો ત્રિકોણ એબીસી ની અંદર જોઈએ તો AB લેસ ધેન BC. આ AB જે છે એ BC કરતા નાની છે. એટલે BC મોટી બાજુ છે, આ BC એ મોટી બાજુ છે અને આ નાની બાજુ છે. બરાબર છે. તો એના ઉપરથી આપણે કહી શકીશું કે બાજુની સામેનો ખૂણો, તો AB ની સામેનો ખૂણો કયો આવ્યો તો કે C. AB ની સામેનો ખૂણો કયો આવ્યો તો C. તો C ખૂણા માટે આપણે શું કરવું પડશે તો કે ACB લેસ ધેન ACB નાના છે, ખૂણો C નાનો છે, એટલે ખૂણો C એ નાનો છે કોના કરતા તો કે ABC. બરાબર. અરે BAC એટલે આ ખૂણો, એ ખૂણો BAC એટલે એ ખૂણો, તો એ ખૂણો એ C કરતા મોટો છે. બરાબર. તો આ જે પરિણામ આવ્યું નાના મોટા વાળું, એને તમે પરિણામ નંબર 1. હવે અહીંયા તમારે જે સાબિત કરવાનું છે, બરાબર, તમારો C ખૂણો છે એટલે એ ખૂણો જે છે એ ખૂણો એ C કરતા મોટો છે, તો એ મોટો છે અને C નાનો છે, એ સાબિત થઈ ગયું. બરાબર. E. હવે બીજો ત્રિકોણ લઈ લો, એટલે બીજો ત્રિકોણ એટલે આ ઉપરનો ત્રિકોણ. તો ત્રિકોણનું નામ શું છે તો કે CDA. CDA એની અંદર તમને આપેલું છે કે AD લેસ ધેન CD. AD લેસ ધેન CD. AD એટલે આની વાત કરેલી છે અને એ CD કરતા નાનો છે. બરાબર. તો બાજુની સામેનો ખૂણો એટલે આ ખૂણો, હા, અને આની સામેનો ખૂણો એટલે આ ખૂણો. બરાબર. તો આના ઉપરથી તમે આવું કરી શકશો કે AD જે છે તો AD ની સામેનો ખૂણો એટલે તમારો DCA. હા, ખૂણો DCA કરી શકશો. DCA એટલે C ખૂણો એ લેસ ધેન, હવે CD ની સામેનો ખૂણો એટલે DAC. હા, DAC એટલે એ ખૂણો એ એકબીજાથી નાનો છે, એને તમે પરિણામ નંબર 2 કહો. તો આ C ખૂણો નાનો છે અને એ ખૂણો કેવો છે? એ ખૂણો કેવો છે? મોટો. બરાબર. ઈ પછી હવે F. પરિણામ 1 અને 2 નો સરવાળો લેતા, તો સરવાળો લઈએ ત્યારે ડાબી બાજુ એનો સરવાળો કરવાનો, તો કે ખૂણો ACB, ખૂણો ACB અને આ બાજુ ડાબી કઈ છે તો કે ખૂણો DCA લેસ ધેન, વચ્ચેની નિશાની એની જ રહેશે માતા. બરાબર. હવે ઉપરનું ખૂણો BAC વત્તા ખૂણો DAC. બરાબર. હવે આ આપણે આ બંને હવે જે ખૂણા થયા એટલે હવે તમે અહીંયા જુઓ ACB એટલે આ ખૂણો અને DAC, ACB અને DAC. બરાબર. એ બંને ભેગા થાય, અરે DCA, ACB અને DCA એ બે ભેગા થાય તો આખો ખૂણો કયો થાય? આખો ખૂણો કયો થાય? DCB. DCB થાય, હા, કે BCD થાય? BCD. બરાબર. ખૂણો BCD આ બે ભેગા થઈ ગયા એટલે લેસ ધેન, હવે આ BAC
BAC અરે BAC એટલે આ ખૂણો નાનો અને DAC એટલે આ બંને ભેગા થાય તો આખો ખૂણો કયો થાય તો BAD બરાબર ખૂણો BAD બરાબર તો હવે B અને A એટલે C અને A તો આને તમે ઊંધું કરી નાખો આને ઊંધું કરી નાખો આને આ બાજુ લઈ જાઓ અને આને આ બાજુ લઈ જાઓ તો તમે અહીંયા લખી શકો કે ખૂણો BAD ગ્રેટર ધેન કારણ કે આ મોટો છે અને આ નાનો છે તો મોટો આગળ મૂકો આ મોટો અને આ નાનો BCD બરાબર આ વસ્તુ મોટો અને નાનો થઈ ગયો તો F પછી G આમ ચતુષ્કોણ ABCD માં ખૂણો A જે છે ગ્રેટર ધેન મોટો છે ખૂણો C આવું તમારું પહેલું પરિણામ તમે સાબિત કર્યું બરાબર એ જ રીતે તમે બીજું પરિણામ સાબિત કરી શકો બીજો વિકર્ણ દોરીને હવે તમારી બુક કે નવનીતમાં એ આપેલું નથી પણ તોય હું થોડો દોઢ ડાયા પ્રકારનો માણસ છું જે તમને લોકોને ખબર છે અંદર આપેલું નહીં પણ મારે કરવું છે બોલો તમે કહો કરું નહીં તો ના કરું તો આને આપણે 1 નંબર કહીએ હવે સ્ટેપ નંબર રચનાનું સ્ટેપ નંબર 3 તો એમાં રચના અને આને 2 નંબર કહીએ અને અહીંયા આગળ આપણે ABC તો અહીંયા હું કાચી એક આકૃતિ દોરું છું આપણું જે આપેલું છે એની એક પ્રતિકૃતિ બરાબર એમાં AC વિકર્ણ દોર્યો તો આવું થયું હવે હું આ વિકર્ણ દોરું છું આ AC અને આ B અને D હવે હું BD વિકર્ણ દોરું છું એટલે BD વિકર્ણના કારણે મને 3 નંબરનો ત્રિકોણ આ મળશે અને 4 નંબરનો ત્રિકોણ આ મળશે અરે મારી માં તો છે ને ખરેખર લોહી પીતી છે બરાબર આને તો ગુજરાતી ભાષા સમજણ જ નહીં પડતી દત્તની બેન છે બરાબર આ A આ B આ C આ D હમણાં જુદા જુદા પ્રકારના ચતુષ્કોણ ના જોયા તો પતંગિયું જોયું તો કે નતું જોયું હા તો ઓયથી ઓય કણ આમ તમે વિકર્ણ દોરો બરાબર અરે બાજુમાં બીજી આકૃતિ ના દોરાય તા બાબાનું કઈ લૂંટાઈ જાય આટલી બધી જગ્યા છે હું કહું છું કે અહીંયા એની પ્રતિકૃતિ બનાવું છું એટલે આની અંદર ને અંદર ધારો કે હું કરીશ તો તમને 3 અને 4 શોધવાની તકલીફ પડશે હું આની અંદર ને અંદર આમ લીટો મારી દઉં તો 3 અને 4 આ 3 નંબરનો ત્રિકોણ અને આ 4 નંબરનો ત્રિકોણ એ શોધવામાં તમને તકલીફ પડશે એટલા માટે હું આવું કરું છું પણ હું જે કરું છું કોઈ સમજ જ નહીં બરાબર તો હવે આ 3 અને 4 નંબરના ત્રિકોણ છે એના ઉપરથી આપણે હવે આગળ વધીએ છીએ તો આપણે જે અહીંયા લખીએ છીએ એ જ પ્રમાણે ચતુષ્કોણ ABCD નો વિકર્ણ BD રચો હા હવે BD કોઈ દિવસ રચવાની વાત છે BD શું કરાય અહીં ચતુષ્કોણ ની BD ની વાત થાય છે થાપ માર તરુણ માર તો અહીંયા આગળ હવે તમારે જેમ આપણે
તો આપણે ક્યાં સુધી ફરી અહીંયા જવાનું? તો આ ત્રીજા નંબરનું સી નંબરનું સ્ટેપ છે ને ત્યાં સુધી આપણે પાછા પહોંચી જવાનું છે. બરાબર? તો કે AB એ ચતુષ્કોણ ABCD ની સૌથી નાની બાજુ છે અને CD એ ચતુષ્કોણ ABCD ની સૌથી મોટી બાજુ છે અને C તો AB લેસ ધેન BC અને AD લેસ ધેન CD. હવે AB લેસ ધેન BC બરાબર? શું છે? લેનું તારું જઈશ. હવે આ બે વસ્તુનો ઉપયોગ કરી અને આપણે હવે આગળ વધવાનું છે. તો હવે આપણી પાસે આ AB જે છે, AB કઈ છે? તો કે આ બાજુ. BC કઈ છે? તો કે આ બાજુ. AD કઈ છે? તો કે આ બાજુ. અને CD કઈ છે? તો કે આ બાજુ. બરાબર? તો એની અંદર હવે તમારા જે ત્રિકોણ થાય છે એ ત્રિકોણોનો હવે તમે કયા કયા ત્રિકોણ બન્યા? તો D. પહેલો ત્રિકોણ કયો બન્યો હવે તમારો? અહીંયા આગળ ABC બન્યો તો AC વિકર્ણ, તો અહીંયા ABD બનશે. ABD એક ત્રિકોણ બન્યો ABD. તો ABD ની અંદર તમે જુઓ, શું જુઓ? તો AB ની સામેનો ખૂણો, આ AB ની સામેનો ખૂણો એટલે કયો આવશે? તો અહીંયા AB લેસ ધેન BC, તો AB એ નાની બાજુ છે અને અહીંયા BD, ABD બરાબર? તો AB એ BD કરતા નાની છે. બરાબર? તો BD મોટી છે, આ BD મોટી છે. બરાબર? તો એના પરથી તમે કહી શકશો કે AB એટલે કયો ખૂણો? AB ની સામેની બાજુ એટલે ખૂણો તમારો કયો આવશે? તો કે ખૂણો AD, ખૂણો AD અને ખૂણો AD અને ADB, ખૂણો ADB એટલે D ખૂણો લેસ ધેન D ખૂણો અને આ BD અહીંયા AD આપણે લેવો પડશે. AD તો AD એની મોટી બાજુ છે કારણ કે વિકર્ણને તો આપણે અડવાનું નથી. બરાબર? AD એની મોટી બાજુ છે. અહીંયા AB અને AD, તો AD ની સામેની બાજુ એટલે કયો ખૂણો આવ્યો? તો કે ખૂણો B. બરાબર? તો ખૂણો B દર્શાવવા માટે આપણે શું કરવું પડશે? તો ખૂણો ABD, તો B ખૂણો એટલે આ નાનો અને આ મોટો. બરાબર? તો એ બંને ને આપણે પરિણામ નંબર 1 કહી દઈશું. હવે બીજો ત્રિકોણ કયો બને છે ભાઈ? બીજો ત્રિકોણ કયો બને છે? તો અહીંયા CD અને A, CD અને A, તો BCD
ત્રિકોણ કયો બન્યો? BCD. તો BCD ની અંદર તમારી બે બાજુઓ જે છે તો એમાં BC જે છે BC લેસ ધેન CD. BC લેસ ધેન CD. તો આ નાની બાજુ છે BC અને CD એ મોટી બાજુ છે. બરાબર. તો BC ની સામેનો ખૂણો એટલે BC ની સામેનો ખૂણો એટલે ખૂણો D. BC ની સામેનો ખૂણો એટલે ખૂણો D. બરાબર. તો D ખૂણો મારે બનાવવો હોય તો ખૂણો BDC એટલે D ખૂણો, તો નાનો ખૂણો આવ્યો, અને લેસ ધેન ખૂણો. બરાબર. તો આની સામેનો ખૂણો CD ની સામેનો ખૂણો એટલે તમારો ખૂણો B. બરાબર. તો DBC એટલે ખૂણો B, તો એ મોટો છે. બરાબર. તો એને તમે પરિણામ નંબર 2 કહી શકશો. બરાબર. F ની અંદર પરિણામ 1 અને 2 નો સરવાળો કરો. તો પરિણામ 1 અને 2 એટલે ડાબી બાજુ એટલે આ બાજુ અને આ બાજુનો સરવાળો કરો. તો માટે ખૂણો ADB વત્તા ખૂણો BDC બરાબર લેસ ધેન ખૂણો ABD વત્તા ખૂણો DBC. બરાબર. તો હવે આ જે બે જે છે તો એના પરથી તમને અહીંયા ખબર પડે કે ADB એટલે આ ત્રિકોણ વચ્ચે વાળો અને BDC એટલે આખો ત્રિકોણ, આ બંનેનો સરવાળો એટલે હવે આખો ત્રિકોણ બની જશે. તો આખો ત્રિકોણ કયો આવશે? તો કે ખૂણો ADC. ADC આખો ત્રિકોણ, આખો ખૂણો આવ્યો AD અને C. બરાબર. લેસ ધેન, હવે આ બે માટે આખો એટલે અહીંથી આમ અને અહીંથી આમ, તો આ બે માટે આ ખૂણો આખો આવશે. તો આખો ખૂણો કયો આવશે? તો કે ખૂણો ABC. બરાબર. હવે આને શું કરવાનું? તો કે આને આ બાજુ લઈ જાઓ અને આને આ બાજુ લઈ જાઓ. બરાબર. તો એના પરથી તમે શું કહી શકશો? તો કે ખૂણો ABC ગ્રેટર ધેન ખૂણો, એટલે આ નાનો છે અને આ મોટો છે. તો ABC એ મોટો આગળ આવી જાય, ગ્રેટર ધેન ADC એ નાનો છે એ પાછળ આવી જાય. બરાબર. તો આના પરથી તમે F પછી G આવે ને, તો આમ ચતુષ્કોણ ABCD માં ખૂણો B જે છે એ ગ્રેટર ધેન ખૂણો D આવું તમે દર્શાવી શકો. બરાબર. તો આપણે જે A ગ્રેટર ધેન C અને B ગ્રેટર ધેન C આ બંને વસ્તુ આપણે અહીંયા દર્શાવી શક્યા. બરાબર. તો AB અને BD અને BC અને CD. બરાબર. એટલે અહીંયા C નંબરનું જે સ્ટેપ છે ત્યાંથી આપણો ફેરબદલી શરૂ થઈ જાય છે. બરાબર. આપણી રચનાની શરૂઆત એ રીતે થાય છે. અને આ ચેન્જ, હવે આ બંને જ્યાં સુધી તમે ના કરો ત્યાં સુધી તમે ડાયરેક્ટ અહીંયા તમે પરીક્ષાની અંદર તમને અસમતાનો ઉપયોગ કરીને અહીંયા લખેલું છે કે તમે ABD અને
CBD ની અસમતાનો ઉપયોગ કરીને B અને D સાબિત કરી શકો છો. બરાબર, ડાયરેક્ટ તમે લખી શકો, પણ તમે ડાયરેક્ટ કરશો તો તમને ખબર નહીં પડે. હવે આ મેં ચોપડીમાં તમને નવનીતમાં આપેલું છે એ રીતે કર્યું. એમાંથી જ સમજીને કઈ બાજુ ક્યાં લેવી, કઈ બાજુનું શું કરવું એ સમજીને મેં આ રચના બીજી કરી. બરાબર, જો હું આ કરી શકું, આ વસ્તુ જો હું કરી શકું તો જ મને આવડે, નહીં તો દાખલા મારે ગોખવા પડે, અને એ ગોખેલા દાખલા તમને ક્યાંય આવડે નહીં. બરાબર, તો ચોથો દાખલો છે, થોડોક મોટો થયો પણ જરૂરી હતો. આવું આપણે ઘણા બધા દાખલાઓમાં આગળ પણ કરી ચૂક્યા છે. ને મને ખબર નહીં હોય એટલે કદાચ લોચો મારું તો કહી દેવાનું. હવે દાખલા નંબર 5 જે છે તો એની રકમ છે, ટાઈમિંગ જોતા રહેજો ભાઈ. એટલે ટાઈમ છે ને. આપેલ આકૃતિમાં, એટલે આકૃતિ આપેલી છે, બરાબર, આપેલ આકૃતિમાં PR લેસ ધેન PQ સ્વાધ્યાય 7.4 નો પાંચમો દાખલો જે છે એ પાંચમો દાખલો, આપેલ આકૃતિમાં PR ગ્રેટર ધેન PQ, એટલે PR બાજુ છે એ મોટી છે, આ જે છે મોટી છે, અને PQ જે છે એ નાની છે, અને PS જે છે એ દ્વિભાજક છે ખૂણા P નો દ્વિભાજક છે. તો એના પરથી તમારે સાબિત કરવાનું છે કે ખૂણો PSR એટલે ખૂણો S, PSR એટલે આ બાજુનો ખૂણો, અને PSQ એટલે આ બાજુનો ખૂણો. તો PSR એ મોટો છે PSQ કરતા, એટલે આ મોટો છે અને આ નાનો છે, એવું તમારે સાબિત કરવાનું છે. બરાબર, તો PS તમારું આકૃતિ પછીનું પહેલું સ્ટેપ છે. PS એ ખૂણા QPR નો દ્વિભાજક છે. તો દ્વિભાજક દ્વારા બનતા બે ખૂણા એટલે ખૂણો QPS અને બીજો ખૂણો RPS. આ બે ખૂણા તમને મળ્યા. એ બે ખૂણા કોના છે તો કેવા છે, તો કે 1/2 QPR જેવા છે. બરાબર, કારણ કે આખો ખૂણો કયો છે, QPR. તો એના મુખ્ય ખૂણાના બે ભાગ તો અહીંયા આપણે દર્શાયા છે, જેને આપણે પરિણામ નંબર 1 કહીશું. બરાબર, હવે તમારો ખૂણો PSR, બરાબર, તો PS અને R એ કોણ છે, તો કે એ ત્રિકોણ PQS નો બહિષ્કોણ છે. PQS ત્રિકોણ એટલે 1 નંબરનો આ ત્રિકોણ, એનો આ PSR એ એનો બહિષ્કોણ છે. બરાબર, તથા
હવે આપણે જે બીજું સાબિત કરવાનું છે એ PSQ, આ PSQ એટલે આ બાજુની વાત હવે આવી, PSQ એટલે આ બાજુ, એ કયા ત્રિકોણ? તો કે ત્રિકોણ PRS નો બહિષ્કોણ છે. તો બહિષ્કોણ હોવાના કારણે આપણે જે કરવાનું છે હોવાથી તમે ખૂણા PSR એ બે ખૂણાનો સરવાળો છે. તો આ PSR કોનો કોનો? તો ખૂણો Q વત્તા ખૂણો QPS. ખૂણો Q અને ખૂણો QPS એટલે આ ખૂણો અને આ ખૂણો બરાબર, અને ખૂણો PSQ. PSQ એ ખૂણા R વત્તા ખૂણો RPS. હવે આને તમે પરિણામ નંબર 2 કહો. સ્ટેપ નંબર 4. હવે તમારા બે ત્રિકોણ થયા. ત્રિકોણ PQR આખો, ત્રિકોણ PQR માં PR ગ્રેટર ધેન PQ. આ PR ની લંબાઈ જે છે આ મોટી છે PQ કરતા, તો PQ એ નાની લંબાઈ છે. બરાબર, આ મોટી આ નાની. મોટી બાજુની સામેનો ખૂણો મોટો, નાની બાજુની સામેનો ખૂણો નાનો. તો હવે પછી યાદ રહેશે કઈશું. તો હવે PR ની સામેની બાજુનો ખૂણો કયો છે? તો કે ખૂણો Q ગ્રેટર ધેન PQ ની સામેની બાજુનો ખૂણો કયો છે? PQ ની સામેની બાજુનો ખૂણો કયો છે? તો કે ખૂણો R. તો માટે હવે ખૂણો Q જે છે, ખૂણો Q કઈ ગયો? આ ફી માંગી હશે ને એટલે આ બધી માથાકૂટ કરવા આવ્યા છે. હવે આ સ્ટેપ ની અંદર ખૂણો Q ગ્રેટર ધેન ખૂણો R, બરાબર. તો એની અંદર તમે જોઈ શકો છો કે આપણે બંને બાજુ 1/2 ખૂણો QPR ઉમેર્યો. બંને બાજુ ઉમેર્યા એટલે સરવાળો કર્યો. તો એનાથી તમને શું જવાબ મળશે? તો 1/2 QPR બરાબર શું છે? તો કે QPS. તો ખૂણો Q વત્તા ખૂણો QPS ગ્રેટર ધેન
ખૂણો આર વત્તા ખૂણો આરપીએસ. આવું આપણે કેવી રીતે લખ્યા તો કે પરિણામ 1 પરથી QPS અને RPS આપણે ઉપરથી કર્યું. બરાબર. તો હવે આ Q અને QPS એટલે આખો આ ખૂણો જે છે બરાબર, તો એ ખૂણો તમારો કયો આવશે પરિણામ 2 પરથી. પરિણામ 2 જુઓ, Q plus QPS એટલે ખૂણો PSR અને PSR ને કે PSI PSR ગ્રેટર ધેન R plus RPS એટલે ખૂણો PSQ. બરાબર. આવું તમે સાબિત જે કરવાનું હતું એ તમે કરી દીધું. અને એ કોના પરથી કર્યું તો કે પરિણામ 2 પરથી. અંદર દેખાતું નહીં ભાઈ? હે અંદર દેખાતું નહીં કે આપું કાનપટાની 2? બરાબર. તો ત્યાર પછી સ્વાધ્યાય 7.4 દાખલા નંબર 6. દાખલા નંબર 6 ની રકમ છે, બહુ મળ્યા છે. સાબિત કરો કે, હવે જ્યારે આવું શબ્દો આપેલા હોય ને તો આપણને શબ્દો તો તરત સમજણ પડી જાય, પણ આપણે શબ્દોને સાબિત કરવાના હોય તો એને ગણિતિક રૂપમાં આપણે કરવાનું હોય. એ આપણને ખબર છે. આગળ કર્ણવાળા દાખલામાં આપણે જોઈ લીધું ને. કર્ણવાળા દાખલામાં ના જોયું? કયો હતો કર્ણવાળા દાખલો? દાખલો પહેલો કયો હતો? તાર કેટલી ઉંમર થઈ એમ તોય ટેકો દેવો પડે? રેખાની બહારના બિંદુમાંથી રેખાની બહારના બિંદુમાંથી રેખા પર દોરેલા લંબ, રેખા પર દોરેલ લંબ, આ લંબ જે છે દોરેલ લંબ એ રેખાખંડ, લંબ રેખાખંડ સૌથી નાનો રેખાખંડ હોય છે. બરાબર. તો ઉકેલ સ્ટેપ નંબર 1, આકૃતિ આપેલી નથી એટલે આપણે આકૃતિ દોરવાની છે. આકૃતિ દોરો. અહીંયા રેખા એક બતાવવાની છે એટલે પહેલા તો કોઈ એક રેખા બતાવી દો. તો આપણે ત્યાં રેખા કોણ હતી ભાઈ? દ્રષ્ટિ દીદી. બરાબર. પણ અહીંયા દ્રષ્ટિ દીદી આપણે એવું લખીએ કે દ્રષ્ટિ દીદી તો ચાલે નહીં, તો એ રેખાને આપણે નામ આપવું પડે કે રેખા AB. બરાબર. રેખા PQ, રેખા MN, આવું કોઈ નામ આપવું પડે ને. બે બિંદુ ધરાવતી સીધી લીટીમાં વહેતી એને નદી કહેવાય, અરે રેખા કહેવાય. એટલે રેખા દર્શાવવા માટે ઓછામાં ઓછા કેટલા બિંદુ જોઈએ? 2. અને એક હોય તો ના ચાલે. 3 હોય તો તોય ના ચાલે. અસમરેખ હોય તો અસમરેખ હોય તો ના ચાલે, સમરેખ હોય તો ચાલે. તો આ રેખા પર હવે એક બિંદુ P એ રેખાની બહારનું બિંદુ છે અને બહારના બિંદુમાંથી રેખા પર એક લંબ દોરીએ છે અને લંબ આપણને ખબર છે કે બચારો કાટખૂણો બનાવે. લંબ શું કરે? કાટખૂણો બનાવે. અને લંબ જે દોર્યો એ લંબને આપણે M બિંદુએ રેખાને છેદે છે. બરાબર. આ કોક મને પૂછતું હતું ને, એ આ પૂછતું હતું. બરાબર. પેલામાં જે હતું ને એ હવે આવ્યું. તો હવે અહીંયા લંબ દોર્યો તો આ લંબ રેખાખંડ જે છે એ સૌથી નાનો રેખાખંડ છે એવું કીધું. કેમ નાનો છે એવું કીધું?
હે તો કે હવે અહીંયા આ કાટખૂણો છે તો અહીંથી આપણે મારે અહીંયા જોડવો હશે તો એ મોટી બાજુ કર્ણ મોટો બનશે ને, કર્ણ મોટો બનશે. હવે તમે જુઓ આ અંતર અને આ અંતર આ ત્રણેય સરખા જેવા દેખાય છે? હે એમાં મારો કોઈ વાંક, આ મેં જાદુ અંતર કર્યું નહીં ને, મેં તો ગમે તે લીટો માર્યો હતો ને, લીટો ગમે તે માર્યો હતો ને, માપીને થોડું માર્યો હતો, પણ તોય થઈ ગયા ને. એટલે લંબ શું કરે? કાટખૂણે ડૂબાવે. બસ એ પછીની વાત છે. બરાબર. ચલો હવે PA રેખા AB ની બહારનું બિંદુ છે તો એના પરથી રેખાખંડ PM એ P માંથી AB પર દોરેલ લંબ રેખાખંડ છે. આ PM શું છે? લંબ રેખાખંડ છે. બરાબર. પછી કે છે N એ રેખા AB પરનું M થી ભિન્ન અન્ય કોઈ પણ બિંદુ છે. અન્ય કોઈ પણ બિંદુ છે. સેજ વાર પકડી લો. સ્ટેપ નંબર 3. હવે આટલી માહિતી આપણે આકૃતિ પરથી લઈ લીધી. બરાબર. તો હવે આપણે જે કરવાનું છે. હવે તમને ત્રિકોણ કયો મળ્યો? તો કે પનામા. ત્રિકોણ પનામા ને, ત્રિકોણ PMN. હે ત્રિકોણ PMN. માણસ જ પીએ ને. PMN તો PMN. બરાબર ને. તો ત્રિકોણ PMN માં ખૂણો M જે છે એ 90 ડિગ્રી છે. કારણ લંબ રેખાખંડ કાટખૂણો બનાવે. બરાબર. થઈ ગયું? પાક્કું? 100%? હે તો હવે એમ કે છે કે માટે ખૂણો N જે છે એટલે ખૂણો N એ લેસ ધેન 90 થાય. કારણ કે એક કાટખૂણો હોય તો બીજો 90 કરતા નાનો થાય. બરાબર. કાટકોણ ત્રિકોણની વ્યાખ્યા પ્રમાણે કાટકોણ ત્રિકોણની વ્યાખ્યામાં આવું કીધું છે કે એક 90 હોય તો બીજો 90 કરતા નાનો થાય. એના પરથી આ કર્યું. બરાબર. તો કે કર્યું તો વાંધો નહીં. તો આમ ત્રિકોણ PMN માં ખૂણો N જે છે એ લેસ ધેન ખૂણો M થયો. એટલે આ નાનો અને આ મોટો. બરાબર. તો સ્ટેપ નંબર 4 અને મૂકો. તો હવે નાનો ખૂણો છે તો એની સામેની બાજુ કઈ આવી? નાના ખૂણાની સામેની બાજુ કઈ આવી? માથું તારું. આ M ની સામેની બાજુ કઈ આવી? તો કે PM. તો PM લેસ ધેન. હવે M ની સામેની બાજુ કઈ આવી? તો કે PM. બરાબર. તો આ નાની અને આ મોટી. હવે નાનો લખું ને તો નાનો ખૂણો અને નાની લખું તો નાની બાજુ. બરાબર. એ તમારે તમારી રીતે સમજી જવાનું. બરાબર. સ્ટેપ નંબર 5. આમ આ હકીકત બિંદુ
n ના કોઈ પણ સ્થાન માટે સત્ય છે. હવે n ને તમે અહીં આગળ આમ કરો કે અહીંયા નજીકમાં કરો કે આ બાજુ કરો, કોઈ બી બાજુ તમે n ને લઈ જાઓ તો પણ આ ખૂણો n જે છે એ m કરતા તો નાનો જ થશે. કેમ? n m કરતા નાનો થશે. કેમ? કર્ણ નહીં, કાટકોણ ત્રિકોણમાં m કોણ છે? m કોણ છે? કાટખૂણો છે. m કોણ છે? કાટખૂણો. હા, તો ત્રિકોણની અંદર કોઈ પણ ખૂણો કાટખૂણા કરતા મોટો હોય ના હોય. બરાબર? તો કોઈ પણ બાજુ એને મૂકો તો એ સત્ય છે. નંબર 6 માટે તો એટલા માટે હવે એવું કહી શકો કે રેખાની બહારના બિંદુમાંથી રેખા પર દોરેલ લંબ રેખાખંડ, આપણા માટે અગત્યની વસ્તુ છે, લંબ રેખાખંડ એ સૌથી નાનો રેખાખંડ છે. આપણા માટે લંબ રેખાખંડનું એક વધારાનો ગુણધર્મ આવ્યો. લંબ રેખાખંડનો વધારાનો ગુણધર્મ આવ્યો કે લંબ રેખાખંડ એ રેખાના બહારના બિંદુમાંથી દોરેલો હોય તો એ સૌથી નાનો રેખાખંડ કહેવાય. બરાબર? હા. તો આ સાથે તમારું ત્રિકોણનું 7મું ચેપ્ટર ના બધા જ સ્વાધ્યાય, બધા જ ઉદાહરણ અને દરેક પ્રકારની થિયરી એ અહીંયા આપણે પૂરી કરી. બરાબર? તો મેં અહીંયા બધું પૂરું કર્યું એટલે પૂરી કરી બધી વસ્તુ. હવે તમે શાક બનાવો અને ખાઈ.